નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની અંદર આજે આપણે રોલ નંબર 81 શીખવાના છીએ. મિત્રો આ નિયમ બહુ જ અગત્યનો છે, કારણ કે બરાબર છે આ નિયમ એવો છે બરાબર છે કે આ નિયમની મદદથી કેટલાક જે તમને શબ્દો આપેલા હોય છે તેનું બહુવચન થાય છે. બરાબર છે, પણ કેવા તો જોવો જોઈએ મિત્રો કે કેવા શબ્દોની પાછળ es પ્રત્યય લાગે છે. બરાબર છે, અને તે શબ્દ બહુવચન બને છે. જનરલી કોઈ પણ તમને એક વચન વાળો શબ્દ આપેલો હોય અને તમારે તેનું પ્લુરલ કરવું હોય તો જનરલી s લાગતો હોય છે. બરાબર છે, પરંતુ ક્યારેક એવા શબ્દો પણ હોય છે કે જેની પાછળ તમે es પ્રત્યય લગાડો તો પણ એ બહુવચન બને છે. તો ક્યારે es લાગે અથવા તો કેવા શબ્દોની પાછળ es લાગે તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. મિત્રો જો તમને કોઈ શબ્દ આપેલો હોય બરાબર છે, જેનો છેલ્લો અક્ષર કેવો અક્ષર મિત્રો તો કે છેલ્લો અક્ષર બરાબર છે, છેલ્લો અક્ષર છે બરાબર, તે શું હોય? s હોય, ડબલ s હોય, sh હોય, ch હોય, x હોય કે o હોય. બરાબર છે, તમને કોઈ શબ્દ આપેલો હોય જેનો લાસ્ટ લેટર s, ડબલ s, sh, ch, x કે o હોય તો તેવા શબ્દોની પાછળ બરાબર છે, તો તેવા શબ્દોની પાછળ es લાગે છે. ક્લિયર છે મિત્રો? ક્યારે es લાગે તો તમને જે શબ્દ આપેલો છે એનો લાસ્ટ લેટર શું હોવો જોઈએ? s હોવો જોઈએ, ડબલ s હોવો જોઈએ, sh હોવો જોઈએ, ch હોવો જોઈએ, x હોવો જોઈએ અથવા તો o હોવો જોઈએ. બરાબર છે, તો તેની પાછળ es પ્રત્યય લાગશે. હવે આપણે આના એક્ઝામ્પલ લેશું. બરાબર છે, માની લ્યો કે ક્લાસ, જોવો જોઈએ અહીં છેલ્લા બે અક્ષર છે ડબલ s છે. બરાબર છે, તો આનું બહુવચન મારે કરવું હોય તો શું થાય? આની પાછળ હું es લગાડી દઈશ તો ક્લાસીસ થઈ જશે મિત્રો. ક્લિયર છે મિત્રો? હજી આપણે કોઈ ઉદાહરણ લઈ લઈએ. બરાબર છે, જેમ કે હું લઉં છું વોચ, અહીંયા ch છે ને મિત્રો, તો es પ્રત્યય લાગશે તો શું થઈ જશે મિત્રો? તો કે વોચિસ થઈ જશે. બરાબર છે, હજી આપણે કોઈ લેવું હોય તો હું લઉં છું મિત્રો વોશ એટલે ધોવું, sh છે, અહીં શું થઈ જશે મિત્રો? વોશિસ થઈ જશે. બરાબર છે મિત્રો, હું લઉં છું ટેક્સ, અહીંયા લાસ્ટ લેટર x છે મિત્રો, તો શું થઈ જશે? ટેક્સિસ થઈ જશે. બરાબર છે, હજી તમે લઈ શકો છો બોક્સ, તો શું થઈ જાય મિત્રો? બોક્સિસ થઈ જશે. બરાબર છે, હજી કોઈ હું વર્ડ લઉં છું મિત્રો મેંગો, લાસ્ટ લેટર o છે મિત્રો, તો શું થઈ જશે? મેંગોસ થઈ જશે. શું થઈ જશે? મેંગોસ થઈ જશે. હજી કોઈ આપણે લેવું હોય મિત્રો તો શું છે? કાર્ગો, તો શું થઈ જશે મિત્રો? તો કે કાર્ગોસ થઈ જશે. ક્લિયર છે મિત્રો? તો આટલા બધા એક્ઝામ્પલથી તમે સમજી શકો છો કે જ્યારે પણ કોઈ પણ વર્ડ તમને આપેલો હોય કે જેનો લાસ્ટ લેટર s, ડબલ s, sh, ch, x કે o હોય બરાબર છે, તો તેવા દરેક શબ્દની પાછળ es પ્રત્યય લાગે છે અને તે શબ્દ છે બહુવચનની અંદર પરિવર્તિત થાય છે અથવા તો તે શબ્દનું બહુવચન થઈ જશે. તો આ હતો આપણો નિયમ નંબર 81. આશા રાખું છું તમને આ નિયમ બહુ સારી રીતે સમજાવી શક્યો છે. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 82 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.